ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં પણ 1 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ભાવનગર સહિત ગુજરાતમાં 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં ગત રાત્રિના સમયે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. રાત્રિ દરમિયાન સવા ઇંચ વરસાદ પડ્યા બાદ આજે દિવસભર વીજળીના ખડખડાટ સાથે ભારે વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો. છેલ્લે 24 કલાક દરમિયાન શહેરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર ઉપરાંત જિલ્લાના ઘોઘામાં 24 કલાક દરમિયાન 6 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરતમાં 4.5 ઇંચ, મહુવામાં 3.25 ઇંચ, પાલીતાણા અને તળાજામાં 1.5 ઇંચ, વલભીપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઉમરાળા, ગારિયાધાર અને જેસર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. हाँ, वावड़ी रोड बंद।